એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ, મારા રુદિયામાં રાખું મોગલ જપું તારા જા. ભેંસાણ તાલુકાનું સામતપરા ગામ, જે ગિરનાર જંગલની એકદમ વચ્ચોવચ સ્થિત છે, જ્યાં વસવાટ કરતી 14 વર્ષની ચારણની દીકરી જાનાબેને પોતાના ગીતો દ્વારા સોશિયલ મીડિયાને ઘેલું કર્યું છે. જાર બાજરના રોટલા ઉપર, જાર બાજરના રોટલા ઉપર માખણ મળે રે અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. એવું કહેવાય કે ચારણના તો લોહીમાં જ દુહા છંદ અને સાહિત્ય હોય છે. નાનું બાળક પણ દુહા છંદ લલકારતું હોય છે, પરંતુ જાનાબેનના પિતા દેવરાજભાઈના પરિવારમાં આજ દિવસ સુધી કોઈએ પણ લોક સાહિત્યના ગીતો લલકાર્યા નથી. પરંતુ તેમની 14 વર્ષની દીકરી પહેલા ધોરણમાં હતી ત્યારથી જ તેને ગીત ગાવાનો શોખ હતો અને જાનાબેન સ્કૂલની અંદર વિવિધ કાર્યક્રમોમાં ગીતો લલકારતી હતી. હું ધોરણ 8 માં ભણું છું. હું આટલી બધી આગળ એટલા માટે વધી કે હું નાની હતી ત્યારથી જ મને ગાવાનો શોખ હતો. નાની હતી ત્યારથી ગાવાનો શોખ હતો એટલે 26મી થોડી આગળ વધતી ગઈ. પછી 26મી જાન્યુઆરીની શાળામાં, પછી 15મી ઓગસ્ટ આવી કલા ઉત્સવ, એમાં ભાગ લેતી અને એમાંથી પછી આવી રીતે આગળ વધી ગઈ. અત્યાર સુધી તેની આ કળા શાળા પૂરતી જ મર્યાદિત હતી, પરંતુ તાજેતરમાં જ જૂનાગઢના સાંસદે પોસ્ટ કરેલ વિડીયો બાદ આ ચારણ કન્યાને ઘણી નામના મળી છે. અમે વગડાના વાસી, અમારે હોય હાલે રે અમે વગડાના વાસી. નાના એવા ગામ સામતપરાના ગઢવી નેસમાં રહેતી 14 વર્ષની જાનાબેન ઘોડાની જિંદગી હવે બદલાવા જઈ રહી છે. હાલમાં આ ચારણ કન્યા દિગ્ગજ કલાકારો અને સાહિત્યકારોના ગીતો સાંભળી પ્રેરણા મેળવી રહી છે. મોટી થઈને ભગવાનની દયા થાય તો કલાકારે બની જાય. પરિવારનો ખૂબ સપોર્ટ છે. પરિવાર કહે કે તારે જે કરવું હોય એ કર, પણ આગળ વધીને એકવાર દેખાડીએ.